બેંકની માલિકો જે પૈસા છે ને મરી જાઓ ને પછી ડેડ ઇન્વેસ્ટમેન્ટ હશે. એના કરતા જીવતા થોડા થોડા છોકરાઓને આપીને હપ્તે હપ્તે સુખને ખરીદી લ્યો. ઇન્સ્ટોલમેન્ટમાં સુખ ખરીદો. અરે કોઈને ના આપો તો કાંઈ નહીં, કમસે કમ ડોહીને 4 બંગડી 5-5 તોલાની કરાવી દો, બિચારી રાજી થાય. આખી જિંદગી તોડી નાખી છે કામ કરાવીને. હવે જે એની ડોશી આખી જિંદગી ગોદાવરીએ ભેગી કાઢી હોય એને 4 બંગડી ન કરાવી દે, છોકરાને શું આપે? પછી બધું ભેગું કરીને લઈ જાય. ભાઈ કોઈ તાજી ચર્ચા કરવાની નથી. આ કહાની ઘર ઘરની છે. સુખી છો છોકરાઓ, સુખી છો. આને આ ટી શર્ટ પહેરી રાખજો, જિંદગી ભર ગઢા થાવ ત્યાં સુધી. કારણ કે આ રંગ એવો છે ને હનુમાનજીનો કોઈ પાસે જ ના આવે. હું વાત કરતો હતો, છોકરાએ કીધું પપ્પા છોકરાઓ સારા છે. છોકરાને પાસે બેહાડીને સમજવાનો કોઈ દી પ્રયત્ન કર્યો? છોકરાને કોઈ દી સાચું જ્ઞાન બાપે દીધું? બેટા લગ્નમાં આવું હાલે રાખે, બેટા મારે આવું થતું હતું. હા, બાપનો ને છોકરાનો બેડરૂમ સામે સામે. એમાં છોકરાને નવા લગ્ન થયેલા, 1-2 વર્ષ થયા હતા. અને આ રામાયણમાં કોપ ભુવન હતા, આપણે બધાને ખબર હશે. કઈ કોપ ભુવનમાં ગઈ હતી? આપણા બધાના ઘરમાં કોપ ભુવન છે. અયોધ્યામાં તો એક જ કોપ ભુવન હતો. આપણા ઘરમાં તો 3 કોપ ભુવન, 4 કોપ ભુવન, 4 બેડરૂમ, 3 બેડરૂમ, 2 બેડરૂમ. આ બધા કોપ ભુવન હળગે એટલે હવ નોખા કોપ ભુવનમાં વયા જાય. હા, હળગે જ કોપ ભુવનમાંથી. જેવો પતિ દુખી થઈને ઘરે આવ્યો હોય અને જેવો ખાઈને બેડરૂમમાં આવે ત્યાં માતાજી વાળ છૂટા કરીને બેઠા હોય, મોઢું ચડાવેલું હોય. પુરુષોને પ્રાર્થના છે, પત્નીનું મોઢું ચડેલું હોય ને ત્યારે મહેરબાની કરીને એને બોલાવવી નહીં, ઘરની બહાર નીકળી જાઉં, પાનના ગલે વયો જાઉં, બધું ઠેકાણે આવી જાય. ઓલો મૂઢમાં લાગ્યો હોય ને આગા વયા જાવ ને એટલે કળતર ઉતરી જાય. પણ જો તમે એને પૂછ્યું હું થયું સુશીલા, અને પછી સુશીલા શરૂ થાય. તમને તો અમારી પડી જ નથી. स्त्री चरित्र देखना, तब हमारी पड़ी. रुमाल क्या? हमारे रुमाल हो तुम्हारे हाडला नो छेड़ो हो. आ तमे એટલી બધી મહેનત કરો છો, કેટલી મહેનત કરો છો, સવારથી સાંજ સુધી જાઓ છો, દુખી થાવ છો. તમને કઈ થઈ જાય તો અમારું કોણ? તમારો નાનો ભાઈ ઘરની માલિકો બેઠો 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 ખાય છે, કઈ કામ કરતો નથી. આવું તમારી સ્ત્રી બેડરૂમમાં બોલે તો એને કહી દેજો, ભલે બેઠો બેઠો ખાય, મારો માં જણો ભાઈ છે, દુનિયામાં બધુંય મળશે, મને મારો ભાઈ નહીં મળે. મહેરબાની કરીને ખબરદાર જો બોલી છો તો. मैंने गलत तो नहीं कहा ने? भाई ने जुदा पाड़ी दिए साहिब. आ माया. माया मीन्स के माया नो नाम माया नहीं हो. ई माया नहीं, ई तो जेनी माया छे एनी माया. હવે માયા, જે બેનનું નામ માયા હોય ને આપણે એના વરને કહીએ માયાથી આઘા રહેવું, માયાથી આઘા રહેવું, તો હવે એને અસર થાય કેમ? અસો બાપ. કહેવાનો અર્થ મારો, દીકરાઓ બહુ સારા છે. એ બેડરૂમની માલિકોરી, પુરુષ અને સ્ત્રીને ઝઘડો થયો, સામે બાપનો બેડરૂમ છે. ઝઘડો થાય એટલે પુરુષ શું કરે ખબર છે? પલંગ નીચે હોય છે. વરી ઓલી કે એમ ના કરો, એમ ના કરો, તો અહીં નહીં હોવા દે મારે, એમ કરીને ઓશીકો લઈને રૂમની બહાર નીકળે. હવે આ બાજુથી છોકરાને બહાર નીકળવું ને સામેથી એના બાપાને બહાર નીકળો.
બાપાએ પૂછ્યું, બેટા શું થયું? કાંઈ નહીં પપ્પા, એસિડિટી. હવે બાપને શું કેવું, બિચારાને શરમ તો આવે ને. એ એસિડિટી કે તને થઈ ગઈ બેટા? કે પપ્પા તમને? કે હા, તને 3 વર્ષની ને મને 3 વર્ષની એસિડિટી છે બેટા. રોજનું છે, રોજનું. બાપ બંગલાનો બેડરૂમ સરસ મજાનો શણગાર્યો છે. પપ્પાનો જન્મદિવસ છે, સરસ મજાના પપ્પાને કપડાં પહેરાવ્યા છે. બાપ, દીકરો અને નાનકડો દીકરો દાદાની આંગળી પકડી અને એ શણગારેલા દરવાજા પાસે આવે છે. છોકરાઓ બહુ સારા છે, મૂળ મુદ્દાની વાત ભૂલાઈ ન જાય. બાપે છોકરાને કીધું કે મારે વૃદ્ધાશ્રમમાં જવું છે, મારા 3 મિત્રો છે, એની હારે મને રહેવું ગમશે, માટે મને મૂકી જાજે. છોકરાએ એવું કીધું, તમારો જન્મદિવસ ઉજવી તમને મૂકી જાશું. આજે જન્મદિવસ છે, દરવાજો શણગાર્યો છે, પપ્પાને લઈને આવ્યા છે. અને પપ્પાને કીધું, પપ્પા દરવાજાને ધક્કો મારો. ધ્રુજતા હાથ છે અને એ ધ્રુજતા હાથે બાપે આમ કરીને દરવાજાને ધક્કો માર્યો. શું જોયું? સામેના સોફા ઉપર ઓલા વૃદ્ધાશ્રમ વાળા એના 3 મિત્રો બેઠા હતા. પપ્પા, તમારે વૃદ્ધાશ્રમ જવાની જરૂર નથી. તમારા 3 મિત્રોને વૃદ્ધાશ્રમમાંથી હું લાવ્યો છું. આજથી પપ્પા એ 3 ને તમે 4 નો દીકરો બનીને જિંદગીભર સેવા કરીશ. જ્યાં સુધી જીવશે ત્યાં સુધી. હવે યાર, મારો બાપ વૃદ્ધાશ્રમ ન થાય. આખું વૃદ્ધાશ્રમ ભલે મારા ઘરે આવે, પણ મારો બાપ વૃદ્ધાશ્રમમાં ન હોવો જોઈએ. કારણ કે જે બાપના અગણિત છે ઉપકાર એના કદી વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. દોસ્તો, પપ્પાનું હૃદય 4 ગણું કોમળ છે. તમને બધા છોકરાઓને સમજાવું છું, જીદ ન કરશો, પપ્પાને હેરાન ન કરશો. કોઈની પાસે સારી વસ્તુ હોય તો પપ્પા પાસે લેવાની જીદ ન કરશો. કારણ કે પપ્પાની શક્તિ હોય કે ન હોય, તમને આપી શકે કે ના આપી શકે. માં બધી ડુંગરા ઉપર ચડી ગઈ, પાવાગઢ ને ચોટીલા ને ગબરના ગોખે બધે મામાં થાય છે. બાપાનો કોઈ ભાવ નથી પૂછતું. બાપા બધા ભોયરામાં વયા ગયા. પાતાળેશ્વર ને ગરુડેશ્વર ને નારેશ્વર ને ઇન્દ્રેશ્વર ને મુંજાયેશ્વર ને અટકેશ્વર ને બાયપાસ ઈશ્વર ને બાયપાસ ભાઈ નાપાસ. મોટા ભાગે પુરુષોને જ એટેક આવે. જોજો ભાઈ સાહેબજી, પુરુષોને એટેક આવે, બહેનોને ના આવે. કા રોઈ લે, મનમાં ભરી ન રાખે. પાડોશ વાળીને કહી દઈએ, એની બેન આવે તો એને કહી દઈએ, પિયરમાં ફોન કરીને એની માને કહી દઈએ. આ બહેનોને ખાસ વિનંતી કરું છું, લગ્ન થઈ ગયેલી દીકરીઓને વિનંતી કરું છું, તમારા હાહારામાં કાંઈ તકલીફ હોય તો મહેરબાની કરીને તમારી માને પિયરમાં ફોન કરીને કહેતા નહીં. જેટલા લોકો પિયરમાં ફોન કરીને એની માને કહે છે ને, એ છોકરીઓના ઘર ભાંગે છે, એટલું યાદ રાખજો સાહેબ. એટલે આ લોકોને એટેક ના આવે. કામવાળીને કહી દે, હા છેલ્લે કામવાળી તો ખરી.
પાડોશવાળીને કહી દઈએ, બેનપણીને કહી દઈએ, બેનને કહી દઈએ, માને કહી દઈએ, કયું ખાલી કરી નાખે. અને આપણે હું મરું પણ કોઈને કહું નહીં તો મર. પુરુષોને વિનંતી કરું છું, કમથી કમ એક મિત્ર એવો સારો રાખજો કે જેના ખંભા પર માથું રાખીને રોઈ શકાય એવો એક મિત્ર જીવનની માલિકો રાખજો, જેને હૈયું ખાલી કરી શકાય. अगर दोस्तों के पास अपना दिल नहीं खोला तो आपका दिल को औजारों से खोलना पड़ेगा. अगर किसी के पास दिल नहीं खोला तो औजारों से दिल को खोलना पड़ेगा. પપ્પાને સમજવાનો પ્રયત્ન કરજો. પત્નીને કહે છે, સાંભળ્યું શું થયું? મારા વોલેટમાંથી 1000 રૂપિયા ઓછા થઈ ગયા છે, તે લીધા છે? ના. પિંકી, હા પપ્પા, તે વોલેટમાંથી 1000 રૂપિયા લીધા છે? ના ના. દીકરાને બોલાય, ભાઈ આવતો. હા બોલ, 1000 રૂપિયા મારા વોલેટમાંથી લીધા છે? હા પપ્પા. મને પૂછ્યું નહીં? તાર લેવા પડ્યા? શું કામ લીધા? પપ્પા, મારા એક ફ્રેન્ડની પાસે ઇલેક્ટ્રોનિક વોચ હતી, મારે એવી લેવી હતી, એટલે મેં તમારા વોલેટમાંથી લઈ લીધા. તમે આપો કે ના આપો? યુવાન દીકરાને બાપે પોતાની પાસે બેસાડ્યો. બેસ બેટા, તારે 1000 રૂપિયા મારા વોલેટમાંથી લેવા પડ્યા, એમાં વાંક તારો નથી, વાંક મારો છે. કારણ કે હું ઓછું કમાઉં છું ને, એટલે તારા મોજશોખ પૂરા નથી કરી શકતો બેટા. કઈ વાંધો નહીં. 21 વર્ષનો યુવાન છે. બાપ કહે છે, બેટા હવે તું ચિંતા ન કર, હું મિલમાં નોકરી કરવા જાઉં છું ને, 8 કલાકની પાળીના મને 20,000 રૂપિયા મળે છે. બેટા હવે હું કાલે મિલે જઈને કહી દઈશ કે હું 2 પાળીમાં નોકરી કરીશ, 16 કલાક નોકરી કરીશ. બેટા 40,000 રૂપિયા ઘરમાં આવશે. પછી નોકરી કરીને આવીશ ને બેટા, પછી સવારે આપણી સોસાયટીમાં દૂધની અમૂલની થેલી નાખવા જઈશ તો 200 રૂપિયા રોજના અહીં મળશે. 6,000 રૂપિયા, 46,000 રૂપિયા. અને પછી હું જઈશ છાપાવાળા પાસે, અને પછી હું બધે છાપા નાખવા જઈશ. બેટા હું ખૂબ સારું કમાઈશ ને બધી તારી ફરમાઈશ પૂરી કરીશ. હો બેટા, તું મને માફ કરજે. આજે હું ઓછું કમાઉં છું એટલે તારે ચોરી કરવી પડે ને બેટા. હવે તારે એવું નહીં કરવું પડે. અને 21 વર્ષના દીકરાએ બાપને છાતી સરસા ચાપી લીધા. પપ્પા મને માફ કરો, પપ્પા સોરી. પપ્પા 2 પાળી નોકરી કરવાની તમારી ઉંમર નથી. પપ્પા હું કામ કરીશ. પપ્પા હું ચાપા નાખવા જઈશ. પપ્પા હું દૂધની થેલી નાખવા જઈશ. પપ્પા મને માફ કરી દો. દુનિયાના હર સંતાનો સમજદાર છે, એને કઈ રીતે સમજાવવા, બસ ઈ જો આપણને આવડી જાય તો દુનિયાના હર સંતાનો સમજી જાય એમ છે. એટલું યાદ રાખજો. કારણ કે જે મા બાપે લાખો લડાવ્યા, લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. લાખો લડાવ્યા, લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. એ કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર
દેવી સરસો નહીં. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. જેવું કરો એવું. હા, જેટલા બહેનો બેઠા હોય ને એટલા જોરથી બોલે મને સંભળાય છે. આ કાને બંધ છે. હાચે હાચું કેવું, રામ રાખેમ રહેવું, એમાં ખોટું બોલવાનું. આ કાને નથી સંભળાતું એટલે કાયમ મારી વાઈફને આ બાજુ બેહાડું. એ કાંઈ માંગે એટલે મને સમજાય નહીં. હું 5 વાર કહું એટલે કે જવા દો, નથી માથાકૂટ કરો, જાઓ, આપણને ફાયદો. એટલે આ કાને સાંભળે એમ જોરથી બોલજો. તમારે તમારા દીકરાને શ્રવણ બનાવવો છે, હા કે ના? બોલો. ફરી પૂછું છું જોરથી, એકારે હા ના બોલજો. તમારે તમારા દીકરાને શ્રવણ બનાવવો છે? હજી નથી અવાજ આવ્યો બરાબર. બોલો, તમારે તમારા દીકરાને શ્રવણ બનાવવો છે તો તમારા વરને શ્રવણ થવા દ્યો. કેવું છે? વર જરાક એની માં પાસે બેહે એટલે એની હાહુ પાસે એટલે તરત કે હું તમારી માં પાસે ડાયટું તું ખુસુર 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 હું કરતા હતા ને મારી ખોદતા છો. અરે બાપા, તારી નહોતા ખોદતા. બોલો બેનો, માય માં બાકી બધાય? અરે વાહ વાહ, છોકરાઓ તમને આવડે છે? બોલો, માય માં બાકી બધાય? હવે કોઈ બોલતા નહીં, છોકરાને પૂછું. પતિ છે એની માનું કયું માનતો હોય તો શું કહેવાય? અરે તારીખી. અને પતિ છે પત્નીનું કયું માનતો હોય તો? એ તો ન જ ખબર હોય ને બેટા, હું કયો છો? ખબર હોય ખરી એવી? આપણે પહેણા જ ન હોય. આ તો ઓલો માવડીઓ તો ઓલું ઘરમાં હાલતું હોય મમ્મી પપ્પાનું એટલે ખબર હોય આપણને, બરાબર ને બેટા? છોકરાઓ હા પાડે બિચારા હો. પતિ પત્નીએ છોકરાઓની સામે મહેરબાની કરીને ઝઘડવું ન જોઈએ. છોકરા વયા જાય ને પછી એકબીજાને પટકારી લેવું. હા, પતિ પત્નીએ ઝઘડવું હોય તો રૂમ બંધ કરીને જે તાકાત વાળું હોય ફરી વળે. ઓલો એક પતિ ઉપાડીને એની પત્નીને એક ફડાકો માર્યો તો ઓલી પત્ની કે મારો છો કેમ? તો કે પ્રેમ હોય મારે. આ પ્રેમ હોય ફડાકો મારે તો ઓલી લીધી લાકડી અને 10 ફડાકા માર્યા. હું અમને પ્રેમ નથી તમારી ઉપર એમ સમજો છો તમે? 10 ગણો છે. સંતાન સેવા ચાહો, સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. જેવો કરો
એવો ભરો એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, કદી વિસરશો નહીં. તમારા છોકરાઓ જેવું જોશે ઘરમાં તમારું વર્તન એવા થશે. બા, હા, તમને ગેસનો ચૂલો સળગાવતા નહીં આવડે? ચાલો અમારે 2 માણસે પિક્ચરમાં જવું છે. એ મોન્ટુડા તૈયાર થઈ જા. હલે જગલા તૈયાર થા. બાકે પડતો હું શું કરું? કઈ નથી કરવાનું. રસ્તામાં જલારામ મંદિર આવે છે, આજ ગુરુવાર છે. ત્યાં તમે ખીચડી ચક ખાઈ લેજો, બુંદી ગાંઠિયા. વળતા ઘરે અમે તમને લેતા આવશું. ઠીક છે બેટા, હાલો લ્યો. બા બેઠા, જગો બેઠો, 2 માણા બેઠા. નાનકડો જગલો રસ્તામાં મમ્મીને કે મમ્મી મમ્મી એક વાત કહું, હું મોટો ડોક્ટર બનીશ હો મમ્મી. એમ મારો દીકરો ડાયો, લે વાહ ભાઈ વાહ, ડોક્ટર બનીશ? હા મમ્મી મોટો સર્જન બનીશ, મોટો. ગાડી આગળ હાલતી હતી, ગાડી ચાલતી હતી. વેરી ગુડ બેટા. પછી મમ્મી તને ખબર છે એ મંદિર આવી ગયું, મંદિર આવી ગયું. ઉભી રાખો ગાડી. બા, એ મમ્મી મંદિરની પછવાડે મોટો પ્લોટ હતો, જોયો તે? હા બેટા, મમ્મી પ્લોટ છે ને ગમે એટલો મોંઘો હશે ને એ વખતે હું લઈ લઈશ. શું કામ? મમ્મી તું મારી મમ્મી છો ને, હું તારો દીકરો નહીં. જો અત્યારે પરિસ્થિતિ આ પપ્પાને નથી એની મમ્મીની દયા આવતી, મને તો આવે ને તારી દયા. કે જો મમ્મી, આ પપ્પા એની મમ્મીને અહીં સુધી એટલું મંદિર આઘું છે તો જમવા અહીં સુધી લાવવા પડ્યા. કાલે હવે અમારા બેના લગ્ન થશે, અમારે પિક્ચર જોવા જવું હશે મમ્મી, તો પછવાડે જ મંદિર હશે, તો પછી તું ત્યાં ખીચડીને કઢી તું ખાઈ લેજે ને અમે જલસા કરી આવશું 2 જણા. जैसा देखेगा वैसा होगा ना भैया. આ છોકરાઓ તો આંખે દેખો અહેવાલ છે, અને સમજાવવાથી નથી સમજતા, ટીવી જોઈને સમજે છે. હા, એક છોકરાના પપ્પાને કીધું પપ્પા ટીવી જોવ, તો કે હા જોજે, ચાલુ ન કરતો. કહેવાનો અર્થ બંને પક્ષને મા બાપોએ પણ પોતાના છોકરાઓને સમજવાનો પપ્પાએ પ્રયત્ન કરવો જોઈએ. એક ભાઈ આવીને કે અશ્વિનભાઈ મારો દીકરો મારી સામે બહુ બોલે, તમે મહેરબાની કરીને એને સમજાવો. મુંબઈ ભાઈદાસ હોલ, ક્યાં રહ્યો છો? મને કે કાંદીવલી. મેં એક પક્ષે વાત ન થાય, તમારા દીકરાને મારે જોવું પડશે, વાતચીત કરવી પડશે. મને ઘરે લઈ ગયા કાંદીવલીમાં, અમે એને ઘરે ગયા. હું જેવો એને ઘરે ગયો, એનો દીકરો આવ્યો, આવીને મને પગે લાગ્યો, મને કે જય શ્રી કૃષ્ણ દાદા, જય શ્રી કૃષ્ણ. જવા માંડ્યો. એનો બાપ કે રોકો રોકો, એને સમજાવવાનો છે. જવા દો. આ વાતને બહુ ભાવથી તમે સાંભળજો. થોડી વાર મોબાઈલ એક બાજુ મૂકી દીધું. તમે મોબાઈલ જુઓ ને તો મને એમ થાય કે મોબાઈલમાં કંઈક નવું આવ્યું હોય છે, કે મને દેખાય અહીંથી છેલ્લે સુધી કોણ મોબાઈલમાં જુએ છે મને દેખાય. સામે વાળાએ તો મોબાઈલ જોવો જ નહીં, કારણ કે મને એમ થાય કે પ્રોગ્રામ નથી સાંભળતા, આ તો મોબાઈલ જોવે, તો આને આપણે શું સાંભળવું? કાંદીવલી ગયા. છોકરો 23 વર્ષનો ઉંમરનો છોકરો. મેં કહ્યું છોકરો તમારાની ઉંમર કેટલી? મને કે 23 વર્ષ. મેં કહ્યું આના માથા ઉપર છેલ્લે તમે હાથ ક્યારે ફેરવો હતો? મને કે 1 વર્ષ નહોતો ત્યારે. બહુ ભાવશે શું ને, આ કરોડ રૂપિયા આપશો તો એ વાત તમને ક્યાંય નહીં મળે સાંભળવા, એટલું યાદ રાખજો. અને હું તો પાછો મળી છે નહીં, ક્યાં ભરોસા જિંદગી કા. હવે તો ઉંમર થઈ છે,
ગમે ત્યારે ચક્કર આવે ને પડી જાવ. હમણાં ઊભો થયો છે, 5 દિવસ દવાખાનામાંથી રહીને આવ્યો, એટલે આજે મેળો છો તો સાંભળી લેજો. અને હવે કંઈ બહુ આપણા પાસે સમય નથી, આપણે 20 મિનિટે નથી, 10-15 મિનિટ સાંભળવાનું છે. મને જોઈ લો ઘડિયાળ તમારે જોવી તો 11:30 ને 5 બંધ. ડોક્ટરે ના પાડી, દવા ભેગી લઈને આવ્યો છું. છોકરો વયો ગયો, મેઘવાના માથા પર છેલ્લે હાથ ક્યારે ફેરવો? મને કે 1 વર્ષનો હતો ત્યારે મને કે માથા ઉપર હાથ ફેરવી તો શું થાય? આ સમય દરમિયાન એમના વાઇફ અમારા માટે ચા મૂકતા હતા, અને જેવી ચા મૂકતા હતા હાથમાંથી તપેલી પડી, ગ્રેનાઇટના પ્લેટફોર્મ સાથે અથડાણી, રણકાર થયો. એને એમ થયું આ લોકો ડિસ્ટર્બ થશે, એટલે તપેલી પર હાથ મૂકી દીધો. એટલે ફરી મને કીધું, મને કે માથા ઉપર હાથ ફેરવી તો શું થાય? હજી સમજાણું નહીં. એક નિર્જીવ તપેલી હાથમાંથી પડી, અને નિર્જીવ તપેલીની પીઠ ઉપર તમારી પત્ની હાથ મૂકી દીધો, અને નિર્જીવ તપેલી જો શાંત થઈ ગઈ હોય તો દુનિયાના હર મા બાપોને પ્રાર્થના કરું છું કે તમારા દીકરાના માથા ઉપર પ્રેમનો હાથ રોજ ફેરવતા જાઓ. તમારો દીકરો કોઈ દિવસ તમારી સામે નહીં બોલે. સાહેબ આપણને ક્યાં સમય છે રૂપિયા કમાવામાંથી? સવારથી નીકળી જાય, સાંજ સુધી નીકળી જાય. સવારે જાય ત્યારે છોકરો સૂતો હોય, અને સાંજે આવીએ ત્યારે છોકરો સૂતો હોય. મુંબઈ વાળાને પૂછે તમારે છોકરા કેવડા? તો કે એવડા. કારણ કે સૂતેલા જ જોયા હોય સવારથી. અગણિત છે ઉપકાર એના, કદી વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અહીં સંતાનો સંતાપે, હવે ક્યાં જાઉં મા બાપી. દોસ્તો, એક સરસ દાખલો આપી પિતાની વંદના પૂરી કરું છું. એક શાકભાજીનો વેપારી છે. તમારા પિતા કોઈ કરોડપતિ નહીં હોય એટલું યાદ રાખજો. તમે સામાન્ય ઘરમાંથી આવતા હોય તો આ પ્રસંગને ખાસ સાંભળજો. દુનિયાનો કોઈ બાપ જૂઠ બોલતો નથી, પણ બાપ જ્યારે જ્યારે ખોટું બોલે છે ત્યારે સંતાનના હિતની માલિકો બોલે છે એટલું યાદ રાખજો. શાક બકાલાનો વેપારી છે. દીકરો એકનો એક છે, ભણે છે, ભણવામાં બહુ હોશિયાર છે. અને બાપે કીધું બેટા આ 10માની માલિકો તું આટલા પર્સન્ટેજ લાવીશ તો તને સાયકલ અપાવીશ. કોઈ દી ગુસ્સો નહીં કરતા. ગુસ્સો આવે છે? પપ્પાની સામે બોલો છો? અત્યારે તો આમ કરો છો, ઘરે જાઓ તો ખબર પડે, એને પૂછવું પડશે મારે. હે બોલશો નહીં. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ યોર ડેડ. 4 વેદને વાંચવા સહેલા છે, પણ બાપની વેદના વાંચવી છોકરાઓ બહુ અઘરી છે એટલું યાદ રાખજો. કોઈનું અપમાન ન કરશો, એમાં ખાસ કરીને પપ્પાનું અપમાન ન કરશો. તમારા બાપનું કોઈની પાસે નિંદા ન કરશો કે મારા પપ્પા આવા છે, મારા પપ્પા આવા છે. જેવા છે એવા તમારા પપ્પા છે એટલું યાદ રાખજો. દીકરો સારા પર્સન્ટેજ લાવ્યો. ગરીબ માણસ હતો ને સાહેબ. અહીંયા જેટલા યુવાનો બેઠા છે એમને વિનંતી કરું, પરણેલા હોય ને તો પણ વિનંતી કરું છું, મહેરબાની કરીને વૃદ્ધ બાપની સામે કોઈ દી ઊંચા અવાજે બોલશો નહીં. તમારા વૃદ્ધ પિતાની સામે એનું અપમાન કરશો નહીં. તમારા વૃદ્ધ પિતાની તમે કોઈ દી મસ્કરી કરશો નહીં. સમજવાનો પ્રયત્ન કરજો. જેને રવિવારે પણ રજા નથી રાખી તમને 2 પૈસા વધારે કમાઈને આપવા માટે એટલું યાદ રાખજો. જેને તમારી સગાઈ માટે ઘરના ઓટ ઉમરા ઘસી નાખ્યા છે એટલું યાદ રાખજો.
બાપ જીવતો હોય ને ત્યાં સુધી એની કિંમત ન હોય. વૃક્ષ આંગણામાં ઊભો હોય ને, અત્યારે આ જગ્યા ઓછી રોકે છે, પણ આ વૃક્ષ પડી જાય ને ત્યારે જગ્યા એટલી બધી રોકી લે સાહેબ કે ત્યારે ખબર પડે કે વૃક્ષ કેટલો વિશાળ હતું. એમ બાપ જીવતો હોય ત્યાં સુધી ખબર ન પડે, પણ બાપ વયો જાય પછી ખબર પડે. એમાંય જે દીકરીઓનો બાપ વરી જાય ને, ભગવાનને કહું છું કોઈ દીકરીનો બાપ ન મરે. દીકરીઓ પિયરમાં નથી આવતી, કારણ કે માં ને બાપ મરી જાય ને પછી દીકરીઓના પિયરની માલિકો માન નથી હોતા. ભાઈ ભાભી પ્રેમ નથી કરતા. હું તો દુનિયાના હર ભાઈ અને ભાભીઓને એટલી વાત પ્રાર્થના કરું છું, ભગવાન તમે નસીબદાર હો, તમે નસીબદાર હો ને પરમાત્માએ જો તમને બેન આપી હોય ને તો કન્યાદાન દેવાનું સૌભાગ્ય મા બાપનું છે અને સુખદાન દેવાનું સૌભાગ્ય ભાઈના હાથમાં છે. એટલું યાદ રાખજો. મહિનામાં એકવાર બેનને ફોન કરજો ને, બેનને પૂછજો ને, બેન તું કેમ છો? એક મહિનામાં એકવાર બેનને પૂછી લેજો, બેન તને કોઈ તકલીફ તો નથી ને? અને બને તો વર્ષની માલિકો 2 કે 3 વાર બેનના આંગણે જઈને ઊભા રહેજો. એને કાંઈ નથી જોતું, એની છાતી ગદગદ ફૂલશે કે મારો ભાઈ આવ્યો છે. એટલું યાદ રાખજો. એને એમ થશે કે નહીં, મારો બાપ ભલે મરી ગયો પણ મારા બાપની તમામ ફરજ મારો ભાઈ બજાવી રહ્યો છે, મારી માની ફરજ છે મારી ભાભી બજાવી રહી છે. એટલું યાદ રાખજો. તમારા જેટલા ભગવાને કોઈને સુખ નહીં આપ્યું હોય નણંદ ભોજાઈને, જે તમે રજૂઆત કરી, પરમાત્મા તમને આવો ને આવો પ્રેમ તમારા પરિવારની માલિકો રહે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું સાહેબ. આવો ને આવો પ્રેમ રહે. બાકી દુનિયાની દીકરીઓ બહુ દુઃખી છે હો બેન, બહુ દુઃખી છે, બહુ દુઃખી છે. એટલે યાદ રાખજો. બાપના મૃત્યુ પછી તો બિચારી બહુ દુઃખી છે. રક્ષાબંધનમાં રાખડી બાંધવા ઘરે આવે ને તોય ભાભી એમ કે ભિખારણ આવી, જો લેવા આવી. અરે ભાઈ, દુનિયાની કોઈ બેન લેવા માટે નથી આવતી. દુનિયાની બેન તો એક રાખડીનો તાતડો બાંધીને પોતાનો ભાઈ 100 વર્ષનો થાય ને એવી આયુષ્યની આશીર્વાદ દેવા માટે આવે છે. અરે માં મરી જાય, પુરુષો તમને કહું છું, તમારી માં મરી જાય પછી માનું દર્શન તમારી બેનની માલિકોને કરજો. તમારી માના બધાય પ્રેમના સપનાઓ તમારી બેન પૂરા કરશે. એટલું યાદ રાખજો. ખાઈ સાસરાનું રીએ સાસરામાં અને ઠેસ વાગે તો એમ કે ખમ્મા મારા વીરાને. ભાઈની આવરદા માગે બેન. બેન આપી હોય એને ખૂબ પ્રેમ કરજો. અને જેનું નસીબ સારું હોય એને ત્યાં દીકરીઓ હોય છે. એટલું યાદ રાખજો. દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો. સમયની મર્યાદા હોય. આપ કહો છો કે બધો સમગ્ર સમાજ કહે છે પૂરું કરવું છે, તો આપ કયો એમ કરવું, મને વાંધો નથી. આપ કયો કે પૂરું કરવું છે તો પૂરું કરીએ. અને પબ્લિક બેઠી છે, આપ જો આજ્ઞા આપતા હો કે હજી ચાલુ રાખવું છે તો મને વાંધો નથી. આમ તો 11:30 પૂરું કરવાનું હતું મારે, પણ હવે બધા જરાક આવિર્ભાવ આવી ગયો પરિવારમાં. અને આવો પ્રોગ્રામ બધા જામતા નથી હો સાહેબ, એ તમને કહી દઉં. તમે મને 2 લાખ આપો ને તોય કાંઈ આવો પ્રોગ્રામ નહીં કરી શકું કાલું. તો જામ્યો છે તો જામવા દો અને તમે તાળી પડાવી દો બધાને, અડધી કલાક ભલે પ્રોગ્રામ ચાલુ થાય. સાહેબ આમ તો કલાકારે એમ કે હવે મારે પ્રોગ્રામ નથી દેવો. અને તમને સિરિયસલી વાત કરું તો દવાખાનામાં 7 દિવસ રહી, 7 પગથિયા ઉપરથી પડી ગયો છું. મારી કરોડરજ્જુની વચ્ચે મને પગથિયું લાગ્યું છે અને મને પોતાને પ્રોબ્લેમ છે બેસવાનો, મને પોતાને મસ્ક્યુલર પેઇન છે. છતાં પણ આવું જ્યારે ક્રાઉડ મળે તો થોડું દુઃખ ભૂલાઈ જાય છે. એટલે એક પ્રસંગ કરી અને આપણે વડીલોને માન આપશું. તમે કયો એટલા વાગે પૂરું કરું, બોલો કેટલા વાગે? 12 વાગે? ઓકે, તાળી પાડી દો. 12 વાગે પૂરો પ્રોગ્રામ.
હવે સાંભળી લ્યો, તમને કહી દઉં આ ચોખ્ખા શબ્દ. હું છે ને અહીંયા બેઠા પછી બધું સાચું બોલું છું. મહારાજ સાહેબ પાસે ગયો ને, મહારાજ શ્રી પાસે, ત્યારે મને શું કીધું ખબર છે? કેટલા વાગે ચાલુ કરશો? આપ કયો એટલા વાગે. કેટલા વાગે બંધ કરશો? મેં કીધું તમારે મને બેહાડવાનો છે ને એ તમારા હાથમાં, ઊભો કરવાનો મારા હાથમાં. ક્યારે ઊભું થવું એ મારે જોવાનું. પણ મેં કીધું 2 કલાક તો થશે ને મહારાજ શ્રી થશે. મને કે થવા દો, મને કે આનંદ કરાવો બધાને, એમના આશીર્વાદ લઈને આવ્યો છું એટલે આ કાર્યક્રમ આટલો સફળ થઈ રહ્યો છે, એટલું યાદ રાખજો. મારા શ્રીના આશીર્વાદથી 1 પ્રસંગ દીકરીનો, 2 પ્રસંગ માના, અને 12 વાગે 2 કાંટા ભેગા કરી. કારણ કે આજ મારી વાઈફનો કાલે બર્થડે છે, એટલે તમે મને 5 લાખ આપો ને તો 12 વાગ્યા પછી તો ચાલો ન જ રાખો. કારણ કે આઈ લવ યુ કહેવાનું છે મારે. પ્રેમ હોય કે ન હોય, પણ હા એક રિવાજ થઈ ગયો, કેવું પડે જાનું. દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો. કરજો જતને તમે લાડાકડીના, કરજો જતને તમે લાડાકડીના. ટુકડો હૃદયના પાપનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો. ભગવાનને કહું છું એક દીકરી માંગજો. ચોટીલાના હાઈવે ઉપર એક લાશ પડી છે. 18 વર્ષની દીકરી પોતાના બાપની લાશને ઘરે પહોંચાડવા માટે પ્રયત્ન કરે છે. ઝડપથી કહું છું, મનસુખભાઈ નામના ટેક્સી ડ્રાઈવરને ગાડી ઊભી રખાવે છે. મનસુખભાઈને વાત કરે છે, મારા બાપની લાશને ઘરે પહોંચાડવી છે, મને મદદ કરશો? મનસુખભાઈ એમ્બેસેડર લઈને લાશ પાસે આવે છે, પાછલો દરવાજો ખોલે છે, દીકરીને કહે તું બેસી જા. 2 હાથે લાશને ઉચકીને પછવાડે સુવડાવે છે. પિતાનું મસ્તક દીકરીના ખોળામાં છે. આ પ્રસંગ સાંભળ્યા પછી દીકરી માગવી કે ન માગવી તમારા હાથમાં છે. આપણી કરુણતા ઈ છે. ઝડપથી કહું છું, રાંદલ પાસે દીકરો માગીએ છીએ અને કહી છે કે હે રાંદલ મને દીકરો આપીશ તો 21 ગોયણી જમાડીશ. કરુણતા ઈ છે કે રાંદલ દીકરો આપે પછી 21 ગોયણી માટે દીકરીઓને ગોતવા નીકળીએ છીએ તો દીકરીઓ મળશે ક્યાંથી? માગશો નહીં તો. ગર્ભ મેં बिटिया मार रहे हो, देखो बहुत पछताओगे. गर्भ में बिटिया मार रहे हो, देखो बहुत पछताओगे. अरे बेटी बिना इस दुनिया में बेटा कहाँ से लाओगे? अरे बेटी नहीं होगी तो माँ की ममता कहाँ से पाओगे? अरे बेटी बिना आपके बेटे के लिए नन्ही सी दुल्हन कहाँ से लाओगे? गर्भ में बिटिया मार रहे हो, देखो बहुत पछताओगे. દીકરી ચરિત માનસ નામની મારી 7 દિવસની કથા છે, કોક વાર સાંભળજો. દીકરીઓ ગમતી નથી. પાછલી સીટમાં બાપને સુવડાવ્યો, દીકરીના ખોળામાં બાપનું માથું છે. ટેક્સી ચાલે છે, ગામનું પાદર આવ્યું, ગામના પાદરમાં ઊભી રહી. દીકરીએ કીધું ટેક્સી ડ્રાઈવરને, સામે દેખાય નહીં ઘર, તાળું માર્યું, ચાવી બાજુમાં આપી છે, લઈને આવું છું. દીકરી ચાવી લેવા જાય છે, વાર લાગે છે. ગામના માણસો ભેગા થઈ ગયા, લાશને ઓળખી ગયા. કોઈ દરવાજો તોડી નાખ્યો, અંદર લઈ ગયા લાશને. બહાર નીકળીને જોયું ટેક્સી ઊભી છે, નક્કી એનું ભાડું બાકી લાગે છે. જઈને કહે છે કેટલું ભાડું આપવાનું છે? અને મનસુખભાઈ ડ્રાઈવર કહે છે હું ભાડા માટે નથી ઊભો, તો હું તો પેલી દીકરીને પગે લાગવા માટે ઊભો છું કે જે દીકરી એના બાપની લાશ લઈને અહીંયા આવી છે. શું ખરેખર આ લાશ કોઈ દીકરી લઈને આવી? બોલે હા. સાચું બોલો છો? મનસુખભાઈ કહે શું લાશે મને રસ્તો બતાવ્યો છે? કોઈએ કીધું કે તમે જુઓ તો ઓળખી જાઓ? બોલે હા. બોલાવો અહીંયા. કે અહીંયા નહીં આવે. કેમ? તમારે ત્યાં આવવું પડશે. મનસુખભાઈને ત્યાં લઈ જાય છે. લાશની પાસે દીવો કર્યો છે. દિવાલની ઉપર એક દીકરીનો ફોટો છે. ફોટા પાસે લઈ જઈને કહે છે કે શું આ ફોટામાં જે દીકરી છે એના બાપની લાશ લઈને આવી?
બોલે હા. બોલાવી આપો, મારે એને મળવું છે, પગે લાગવું છે. બધાની આંખમાં આંસુ છે, અહીંયા નહીં આવે. કેમ? તમે ફોટામાં જે દીકરી બતાવો છો ને, દીકરીનું તો 2 વર્ષ પહેલા મૃત્યુ થઈ ગયું છે. હે? તો કે હા, દીકરીનું તો 2 વર્ષ પહેલા મૃત્યુ થઈ ગયું છે. અને ત્યારે ટેક્સી ડ્રાઈવર મને કહેતા, અશ્વિનભાઈ, દીકરા તો જીવતા એના મા બાપને સાચવતા નથી, પણ દીકરીઓ તો મૃત્યુમાં પછી પણ પોતાની બાપની લાશ રસ્તામાં ન રજળે, એટલે દીકરીનો આત્મા બાપની લાશને ઘર સુધી પહોંચાડે છે. એટલું યાદ રાખજો સાહેબ. બોલો, હવે દીકરાને બદલે દીકરી માગશો? આ તો હવે સમય નથી ને, તો ઘણું બોલવું છે, અને આજે ઉપડી પણ છે. પણ તમે હવે એવું કંઈક ઊભું કરજો કે આપણે હાથ દી ભેગા થઈ શકીએ, અને હાથ દી ધરાઈને હું તમને આમ સંભળાવી શકું. સાહેબ બોલો, તમારા ઘરે તમારા દીકરાની વહુને હારા દી હાલતા હોય તો હું માગશો? પેલે ખોળે દીકરો, અને ભેંસ વિયાવાની હોય તો પાડી, વાં પાડો. આઈ એમ રાઈટ? સાચે સાચું કેશું રામ રાખે એમ રે સુરે. સાચે સાચું કેશું રામ રખા એમ રે સુરે. સાચે સાચું કેશું રામ રાખે એમ રે સુરે. સાચે સાચું કેશું રામ રાખે એમ રે સુરે. પિતાની વંદના. શાક બકાલાનો વેપારી, ધ્યાનથી સાંભળો છોકરાઓ. પપ્પાએ કીધું, બેટા ફર્સ્ટ ક્લાસ માર્ક્સ આવશે ને. મજા એ છે અહીંનું એક સત તમને કહું કે આ છોકરા પરીક્ષાના આગલા દિવસ સુધી સેવા કરતા હોય. બરાબર ને સાહેબ? પરીક્ષા હોય અને આગલા દિવસ સુધી આ બધાની સેવા કરતા હોય, ઓછું વાંચે, પણ છતાંય આ સંસ્થાનો એક કોઈ વિદ્યાર્થી આજ સુધી નાપાસ નથી થયો સાહેબ. આ જગ્યાનો, આ મહારાજનો, સંતરામ બાપાનો, સંતરામજીનું સત છે સાહેબ. આ કેમ? સાચી વાત છોકરા? બોલો જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ. બાપે કીધું, બેટા સારા માર્ક્સ લઈ આવ્યો. છોકરો સરસ બાઇસિકલ આપશે પપ્પા, એટલે સારા માર્ક્સ લઈ આવ્યો. પછી ફરી પપ્પા આગલું વર્ષ આવ્યું એટલે ફરી બાપે લાલચ આપી કે બેટા હવે સારા માર્ક્સ આવશે ને તો સ્કૂટર અપાવીશ. છોકરો મરી સારા માર્ક્સ લાવ્યો. હવે આવ્યું કઈ ફેકલ્ટીમાં જવાનું છે એ વર્ષ આવ્યું, અને એ કઈ ફેકલ્ટીમાં જવાનું વર્ષ માટે, સાયન્સમાં જવું, ડોક્ટર બનવા માટે. અને એ જ વખતે બાપે કીધું કે બેટા હવે તને 4 વ્હીલ અપાવીશ. 4 વ્હીલ મીન્સ ગાડી. આ છોકરો રાજી થઈ ગયો. ઓહો, પપ્પા 4 વ્હીલ અપાવશે, પપ્પા 4 વ્હીલ અપાવશે. 98% લાવ્યો. બેટા ગુસ્સો ન કરશો જીવનમાં, એ શીખવાડું છું તમને. ઘરે આવ્યો, પપ્પા 4 વ્હીલ, પપ્પા 4 વ્હીલ, પપ્પા 4 વ્હીલ. બાપ બેઠો છે. દુનિયાનો કોઈ બાપ પોતાના દીકરાની ઈચ્છાઓને પૂરી કરવા માટે કોઈ પણ પ્રયત્ન કરે. મેં તો બાપને લોહી વેચતા જોયા છે છોકરાઓની ઈચ્છાઓને પૂરી કરવા માટે. બેટા 4 વ્હીલ? હા બેટા. એક કામ કર, સામે ટેબલ ઉપર રામાયણનું પુસ્તક પડ્યું છે ને, એની વચ્ચે એક ટેબલ છે, અરે એક કવર છે. એ પુસ્તકમાંથી, રામાયણના પુસ્તકમાંથી કવર કાઢી અને લઈ લે. દીકરાને ગુસ્સો આવી ગયો. પપ્પા સાયકલ અપાવવાનું કીધું, ના અપાવી. સ્કૂટર અપાવવાનું કીધું, ના અપાવ્યું. 4 વ્હીલ અપાવવાનું કીધું તો હવે મને એમ કહ્યું છે કે પુસ્તકમાં કવર પડ્યું છે લઈ લે. પપ્પા તમે મને છેતરો છો. પપ્પા આઈ હેટ યુ. હું તમને ધિક્કારું છું. પપ્પા હું ઘરમાં નહીં રહું, ચાલ્યો જાઉં છું. પગ પછાડતો પછાડતો છોકરો ઘરની બહાર નીકળી ગયો. સાંભળજો બેટા, ભવિષ્યમાં પણ આવું ન થાય તમારા પપ્પા સાથે. પિતા દીકરાના વિયોગની માલિક પર બીમાર પડ્યો. કોણ કહે છે બાપને દીકરા વાલા નથી? કોણ કહે છે?
કોણ કહે છે બાપ દીકરાને પ્રેમ નથી કરતું? અરે બાપ દીકરાને પ્રેમ ન કરતો હોત તો રામના વિયોગની માલિકો દશરથનું મૃત્યુ ન થયું હોત. અરે બાપ દીકરાને પ્રેમ ન કરતો તો મધરાતે મથુરામાંથી માથે હુંડલાની માલિકો કાલિયા ઠાકરને લઈ અને ગોકુળ મૂકવા બાપ ન ગયો હોત. અરે બાપ દીકરાને પ્રેમ ન કરતો હોત તો પથ્થર હારે બાંધી અને રાજાએ કીધું કે તું પાણીમાં રહીશ ત્યાં સુધી તારો દીકરો જીવશે. એ પથ્થર બાંધી અને તળાવની માલિકો બાપ ડૂબી ન ગયો હોત. કોણ કહે છે કે બાપ દીકરાને પ્રેમ નથી કરતો? બાપ જેટલો પ્રેમ કરે છે એટલો તો માય નથી કરતી. મારીને પછી એના આહુડા લૂતો હુતેલા દીકરાના રૂમની માલિકો જોઈને એના આહુડા લૂતો ને કપાળ ઉપર પપ્પી કરતો. એ દીકરાને ખબર નથી કે મારો બાપ મને કેટલો પ્રેમ કરે છે. આપણે બાપના પ્રેમને ઓળખી શકતા નથી. માં આહુડા પાડે છે, બાપ આહુડા પી જાય છે. બાપ રડી શકે નહીં, માં રડી શકે. માંથી 4 ગણું કોમળ હૃદય હોય તો એ બાપનું છે. પુત્રના વિયોગની માલિકો રે બાપનું મૃત્યુ થયું. દીકરાને ખબર પડી મારા પપ્પાનું મૃત્યુ થયું છે. દોડતો દોડતો આવ્યો, મામા મમ્મા પપ્પા પપ્પા. આ બેટા પપ્પા મને યાદ કરતા હતા, આ બેટા બહુ યાદ કરતા હતા. કઈ કહેતા હતા? આ કહેતા હતા કે દીકરો જ્યારે પણ આવે ત્યારે કહેજે કે રામાયણના પુસ્તકની માલિકો જે કવર પડ્યું છે ને એકવાર ખોલી મારી અંતિમ ઈચ્છા મારો દીકરો પૂરી કરે. એકવાર કહેજો. દીકરો રામાયણના પુસ્તક પાસે ગયો. પુસ્તકની માલિકોથી દીકરાએ કવર કાઢ્યું, કવરને ખોલ્યું. કવર ખોલી અને દીકરો વાંચે છે, મારા વાલા ચિરંજીવી, મને ખબર હતી કે તો આજ વખતે સારા માર્કે પાસ થાય તને મારે 4 વ્હીલ આપવાનું છે. બેટા હું ગરીબ છું, શાક બકાલાનો વેચનારો એક વેપારી. જે તને સાયકલ ના અપાવી શકે તને 4 વ્હીલ કેવી રીતે અપાવી શકે? બેટા પણ આજ વખતે દર વખતની જેમ આજ વખતે મારે તારી લાગણીઓને આને રમવું નતું બેટા. આજ વખતે છે ને બેટા આપણી પાસે જે 5 વીઘા જમીન હતી ને એ મેં વેચી નાખી. બેટા તને 4 વ્હીલ અપાવવા માટે. અરે એકવાર તો દુનિયાના દીકરાઓ બાપની પાસે બેહીને પૂછો કે પપ્પા તમે મને મોટો કરવામાં કેટલી તકલીફ ભોગવી છે. એકવાર તો પૂછો. અરે એકવાર તો બાપને એમ કહો ડેડ આઈ લવ યુ. અરે એકવાર બાપની સામે બોલાય તો એકવાર તો બાપને એમ કહો ડેડ સોરી મારી ભૂલ થઈ ગઈ. એકવાર તો સ્વીકાર કરો. નથી તમારી સંપત્તિ ની તમારા બાપને પડી, કમાઈને બાપને આપો છો ત્યારે બાપ એમ કે બેટા તારી પાસે રાખ, હમણાં મને જરૂર નથી, જરૂર પડશે તારી પાસેથી લઈ જઈશ. નથી બાપ પૈસાનો ભૂખો તમારા. સંતાનો બાપ તો સૂરજ જેવો છે, હોય તો એનો તાપ લાગે પણ એ ચાલ્યો જાય ને તો જીવનની માલિકોનો અંધકાર છવાઈ જાય છે. એ જગતનો બાપ છે એટલું યાદ રાખજો. ટાટણી ખૂચે છે પણ અનેક કાગળોને જોડી રાખે છે એટલું યાદ રાખજો. બાપ અંગૂઠો છે, અંગૂઠા વિના 4 આંગળી કાંઈ કામ નથી કરતી એટલું યાદ રાખજો. બેટા 5 વીઘા જમીન મેં વેચી નાખી. મને ખબર નહોતી કે તને કેવી ગાડી ગમશે, નહીં તને સરપ્રાઈઝ આપત બેટા, ચાવી આપત. પણ વભણ 5 વીઘા જમીન વેચીના એના જે પૈસા આવ્યા છે બેંકમાં ભર્યા છે ને ખાતાનો કોરો ચેક સહી કરી તું જે પત્ર વાંચી રહ્યો છે એની પછવાડે જ લગાડ્યો છે. બેટા તને ગમે એવી ગાડી લઈ લેજે અને તારા ગરીબ બાપને માફ કરી દેજે. દીકરાના હાથમાંથી પત્ર પડી ગયો. માં મારે ગાડી નથી જોતી, મને મારા પપ્પા જોઈએ છે. માં મને ગાડી નથી જોતી, મને મારા પપ્પા જોઈએ છે. બહુ મોડું થઈ ગયું હતું.
અને એ દીકરાએ પછી 2 પંક્તિ લખી છે. आशीर्वाद चाहूँ છું कि जेब खाली हो फिर भी मना करते नहीं देखा. आशीर्वाद चाहूँ છું આ 2 પંક્તિ માટે. जेब खाली हो फिर भी मना करते नहीं देखा. मैंने पापा से अमीर इंसान इस दुनिया में नहीं देखा. मैंने पापा से अमीर इंसान इस दुनिया में नहीं देखा. मीठा मधुने मीठा मैं हुलार लो. मीठा मधुने मीठा में हुलार એક મિનિટ લો. પૂરું મને કરવા દો ને. તમે શું કામ કરો છો? રામાયણમાં સીતાજી બદનામ થયા ને મહાભારતમાં દ્રૌપદી બદનામ થયા ને આ પ્રોગ્રામમાં તમે શું કામ બદનામ થાવ છો ઊભા થઈને? હું પૂરું કરું ને. હે પ્રોગ્રામ મેં ચાલુ કર્યો તો પૂરો હું કરું, તમે શું કામ કરો છો? 2 મિનિટ મને પૂરું તો કરવા દો. ઇથિએ મીઠી છે મોરી માત રે જનની જોડ સખી નહીં જડે રે લોલ. જનની જોડ સખી નહીં જડે રેલો. જનની જોડ સખી નહીં જડે રેલો. અરે ગંગાના નીર તો વધે કટેરેલો. ગંગાના નીર તો વધે ઘટે રેલો. અરે એક સરીખો પ્રેમનો પ્રવાહ જો. જનની જોડ સખી નહીં જડે રેલો. જનની જોડ સખી નહીં જડે રેલો. અમૃત ભરેલો અંતર જેનો સાગર જે બડુ સત. પૂનમ ચંદ્ર પાણી આયા ગળ ડોસી લખાવે ખત ગગોયનો મુંબઈ ગામે ગેગો ભાઈ નાગજી નામે. ગગોયનો મુંબઈ ગામે ગેગો ભાઈ નાગજી નામે. લખ કે માડી 5 વાર હમ પહોંચી નથી એક પાય. કાગળની આ જબર કી પણ મળી નથી મારા ભાઈ. સમાચાર સાંભળી તારા રોવો મારે કેટલા દાડા. સમાચાર સાંભળી તારા રોવો મારે કેટલા દાડા. દીકરાએ પોતાની માને કીધું, પ્રસંગ માનો કહી દઉં, માં બાપને ભૂલશો નહીં. સાસુઓ રિયાદ નથી, વચ્ચે નથી આવ્યા આજે આપણી શાંતિથી. એક બાજુ કાઢીને એક અને તરી એ વચ્ચે આવે. હમણાં એક સાસુ કહેતી હતી કે મારી બહુ તો દેવી છે. દેવી કેમ કે ઓટીને હોતી હોય ને તો પ્રકાશ પ્રકાશ લાગે. પાડોશવાળી કે ઓનલાઈન છે અંદર કે પ્રકાશ ના હોય. ઉપકાર કદી એવી સરસો નહીં અગણિત છે ઉપકાર એના. કદી એવી સરસો નહીં. સાહેબ અમારી ગાડી ગમે એટલી મોડી હોય ને અમે આમ બેકઅપ કરી લઈએ. આમાં સ્ક્રિપ હોય જ નહીં, કોઈને ખબર જ ન પડે ક્યાંથી કાપ્યું ને ક્યાં અટકીને ક્યાં પૂરું કર્યું. હલાવવું હોય તો ઠેઠ પાછું પૂના ઉધી જાય, નહીતર પછી પાછું મહેમદાવાદથી પાછા વયા જાય. આ પ્રોગ્રામ જ એવો છે, કોઈને ખબર જ ન પડે. દીકરાએ માને પૂછ્યું, બોલ માતે મારી માટે શું કર્યું છે? કારણ કે માનું નહીં બોલું તો મા બાપને બોલશો નહીં, પ્રોગ્રામ પૂરો ન થાય. એટલે ઓલા બેન એટલે જ ઊભા થયા હતા, 2 ઊભા કે આપણે માનું તો આવ્યું નહીં, હાલો વયા જાય. હા ભાઈ મને આમ કર્યું, મને કે માં આવે બેન આવે, બેહી ગયા લ્યો. સાહેબ આ તો કાંઈ નથી. મારા કાર્યક્રમનો હાઈએસ્ટ ઓડિયન્સ 1.5 લાખ રૂપિયાનો, 1.5 લાખનો ઓડિયન્સ માણસો, 1.5 લાખ માણસો સાંભળ્યા કાર્યક્રમને સાહેબ. અને તાકાત નથી,
ખાલી 1500 થી 2000 તો પોલીસ હતી ખાલી હાચવવા માટે સાહેબ અમરેલી માલિકો. આ ઈ પ્રોગ્રામ છે. આ કઈ બીજો ચાલુ પ્રોગ્રામ નથી. આ મનોરંજન નથી. આ તો મનોમંથનનો પ્રોગ્રામ છે. આ તો જેના નસીબમાં હોય ને એને સાંભળવા મળે, બધાને ન મળે. આ ગલીને ચોટે ગલીએ થતું પ્રોગ્રામ નથી. અને સાંભળવા વાળા સ્પેશિયલ વર્ગ હોય. દીવાને આમ ને દીવાને ખાસ. માં બોલ તે મને માટે શું કર્યું છે, તે જેટલું કર્યું એટલે તારા માટે કરી દઉં. માં કે બેટા મને ખબર નથી મેં તારા માટે શું કર્યું છે. નહીં, મારે તારું ઋણ ચૂકવવું. વારે વારે કે મેં તારા માટે એટલું કર્યું. માએ કીધું ઠીક છે, એક કામ કર બેટા, હું કલમ લે, પેન લે, લખ બેટા 9 મહિના મારા પેટમાં રાખ્યો, 1 મહિનાનું ભાડું શું આપીશ? લખ બેટા, લખ. 3.5 વર્ષ મારી છાતીએ વળગાડીને મારું દૂધ પાયું, 1 લીટર દૂધની કિંમત શું આપીશ? લખ. 25 વર્ષ થયો, બીમાર પડ્યો, રડી, પરમાત્માને લડી, મારી આંખમાંથી પડેલા એક આંસુના ટીપાની કિંમત શું આપીશ? કિંમત તું નક્કી કર. આપી દે, તને મારા ઋણમાંથી મુક્ત કરું. દીકરાના હાથમાંથી કલમ ને કાગળ પડી ગયા. દીકરો એટલું બોલ્યો કે માં તારું ઋણ ચૂકવવાનું આવે તો ભગવાનનું દિવાળું નીકળી જાય, એટલું યાદ રાખજો. અમેરિકાની માલિકો આનો આ કાર્યક્રમ કરવા જાઉં તો $5000 થાય, 4 લાખ રૂપિયા. અને તોય લોકો લાઈનમાં ઉભો હોય શનિ રવિ સાંભળવા માટે. જ્યાં નથી મળતું ત્યાં વધારે ઓલું છે. એટલે જ કીધું છે ને કે માં જ્યાં સુધી હોય ત્યાં સુધી માની કિંમત નથી હોતી. માં વહી જાય પછી આપણને માની કિંમત સમજાય છે. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો. અને જગથી જુદરી એની જાત જો, જનની જોડ સખી નહીં જડે રેલો. એવી જનની જોડ સખી નહીં જડે રેલો. અમથી ભરેલ એની આખણી રેલો, અમીથી ભરેલ એની આખડી રેલો. અને વાલથી ભરેલા એના વેણ જો, જનની જોડ સખી નહીં જડે રેલો. જનની જોડ સખી નહીં જડે રેલો. इस कार्यक्रम का आखिरी प्रसंग, जूनागढ़ नो वतनी छू, 10x10 ની खोली. बहुत भाव से सुने इस प्रसंग को. घर में लाइट नहोती, छोकराओ वांचवा माटे ચોપડા નહોતા, પહેરવા માટે કપડા નહોતા. માં હતી. છોકરાઓ કોલેજ ફર્સ્ટ હો. ત્યારે અમારે FY ને SY ને TY ને પ્રી ને એવું હતું. કોઈની તાકાત નથી કોઈ આગળ નીકળી જાય. એમ 2 જણા, પહેલો ને બીજો, 4 વર્ષ. MCOM ફર્સ્ટ ક્લાસ, B.Ed ફર્સ્ટ ક્લાસ. સમય હોય તો ભણી લેજો. કોક દી મા બાપને પૂછજો કે કેવી રીતે તમને ભણાવે છે અને કેવી રીતે તમારી ફી ખર્ચા પૂરા પાડે છે. કોક દી પૂછજો. મમ્મી પપ્પાની પાસે બેસો જાઓ ત્યારે વેકેશનમાં. સાહેબ વાંચવા બેસું, ઘરમાં લાઈટ નથી, જ્યારે વાંચવા બેસું ને, જેના પાસે માં હોય એ આ પ્રસંગને સાંભળે. હું વાંચવા બેસું તો મારી માં ફાનસ સળગાવીને બેસે, આખી રાત જાગે. હું માને પૂછું માં તું કેમ જાગે? તો માં મને એમ કે બેટા નહીં ઉજાગરામાં તારો ફાનસના ફોટાને અડી જાય અને તું દાજી જાતો, મને કાંઈ થાય એનો વાંધો નહીં, મારા દીકરાને કાંઈ ના થવું જોઈએ. આ માં છે. રાત્રિના ગમે એટલા વાગે સાહેબ તમે ઘરે આવો તો તમારી માં જાગતી હોય એટલું યાદ રાખજો સાહેબ. માએ બહુ પારકા કામ કર્યા મારા માટે. વાસણ ઉટકા, દાણા સાફ કર્યા, કોઈની રસોઈ બનાવી, છોકરા તેડવા મૂકવા ગઈ. મારી માં અગરબત્તી વણતી, કેમિકલથી અગરબત્તી વણતા વણતા એના હાથ સોજી ગયા. આટલા મોટા મોટા થઈ ગયા જેને હાથી પગું કહેવાય, ફાઇલરિયા કહેવાય. એ એકવાર કાચની બંગડી પહેરી હતી, એ કાચની બંગડી તૂટી ગઈ, ખૂચી ગઈ. બહુ ઝડપથી પ્રસંગ કહું છું. અને અંદર ખૂનને બદલે પાણી નીકળ્યું. માં બહુ રડી. માં સુહાગણ હતી, બીજી બંગડી નહોતી પહેરી શકતી. ત્યારે મારી માના હાથમાં મને સોનાના ક્લિપ વાળા પાટલા બનાવીને પહેરાવવાની ઈચ્છા હતી. જેની પાસે માં હોય સાંભળે. માના શરીરનો એક સાડલો, એમાં એટલા બધા થીગડા
કે સાડલો કયો અને થીગડું કયું એને તમે ઓળખી ન શકો. દોસ્તો, દુનિયાની વાસ્તવિકતા એ હોય છે કે જ્યારે ગરીબી હોય ત્યારે મા ને બાપ બે આપણી પાસે હોય છે, અને દુનિયાનું તમામ સુખ આપણી પાસે હોય ત્યારે આપણા મા ને બાપ આપણી પાસે હોતા નથી. આ દુનિયાનું નગ્ન સત્ય છે, એટલું યાદ રાખજો. માના હાથમાં સોનાના ક્લિપવાળા પાટલા બનાવીને પહેરાવતા, માના શરીર ઉપર દુનિયાનો મોંઘા મોંઘો સાડલો ઓઢાડવો હતો. ડુંગરો ચડીને કુળદેવીને તમે ચૂંદડી ઓઢાડવા જાશો તો ડુંગરાવાળી તમારી આંખની માલિકો જોઈને પ્રશ્ન કરશે કે દીકરા, ડુંગરો ચડીને મને ચૂંદડી ઓઢાડવા હોય પેલા તારી ઉમરાવાળી માને હારો હાડલો લઈ દીધો છે. ડુંગરાવાળીને રાજી કરવી હોય તો પેલા ઉમરાવાળીને રાજી કરજો. તમારી ઉમરાવાળી રાજી થશે તો જ તમારી ડુંગરાવાળી રાજી થશે. પેલા ઉમરાવાળીને રાજી કરજો. આમ તો ઘણું કેવું છે. ફરી કોક વાર ભગવાનને પ્રાર્થના કરજો મહારાજને કે આપણને જલ્દી ભેગા કરે, ગમે ત્યાં ભેગા કરે. મહારાજના આશીર્વાદ છે. માને સાડલો પહેરાવો તો મોંઘો, માને સોનાના ક્લિપવાળા પાટલા બનાવતા. દોસ્તો, જ્યારે માને મારે શણગારવી હતી એ દિવસે મારી પાસે પૈસા નહોતા, સગવડ નહોતી, સંપત્તિ નહોતી. આજ દોમ સાહેબી છે, વર્ણન ન થાય એટલું સુખ. દુઃખ કોને કહેવાય એની કઈ ખબર જ નથી. ભગવાને સરસ મજાનો દીકરો, દીકરાની વહુ, દીકરી જેવી, અને એને ઘરે નાનકડી દીકરી આપી છે 3 વર્ષની. દાદુ ઊભો થા, દાદુ હવે તને દુખે છે, દાદુ લાવ તને હું શેક કરી દઉં. જગદંબા જેવી દીકરાની દીકરી આપી છે, એટલે કહું છું દીકરી માગજો. બધું જ સુખ છે, ગાડી છે, બંગલો છે, વૈભવ છે, ભૌતિકતા છે, ભગવાને બધું આપ્યું છે. મારે શણગારવી છે. હવે કોને શણગારું? મારી પાસે મારી માં નથી. એટલે આપણે છેલ્લે પ્રાર્થના કરું છું, તમારી પાસે માં હોય તો એને શણગારજો, એને પ્રેમ કરજો. કિસ્મત તેરી अच्छी है तो लक्ष्मी तेरी दासी है. अरे कर माँ बाप की सेवा तो तेरे घर में मथुरा काशी है. कर माँ बाप की सेवा तो तेरे घर में मथुरा काशी है. આ વગર નોકરી મેળવેલા એક શિક્ષકે તમને 3 કલાક બાંધી રાખ્યા છે, અને 3 કલાકમાં જે આવડ્યું એ બધું બોલ્યો છું, પણ ક્યાંય બોલવામાં ભૂલચૂક થઈ હોય, ક્યાંય તમને માઠું લાગ્યું હોય તો નમ્ર ભાવે મારું દુઃખ ન લગાડશો, મને પ્રેમ કરજો. મારે તાર કાંઈ નથી જોતું, અને આ કાર્યક્રમ હું અહીંયા પૂરો કરું છું. એ મારે બોલવું નથી, કારણ કે મને શરૂ કરતા આવડે છે, પૂરું કરતા આવડતું નથી. પણ તમે સાથ સહકાર આપી આટલી ને આટલી જનમેદની છેલ્લે સુધી કોઈ પણ જાતનું ડિસ્ટર્બ કર્યા વિના કાર્યક્રમને સાંભળો છે, એ બદલ એકવાર જોરદાર તાળીના ગડગડાટથી આ સંકુલને, મહારાજને, આયોજકોને, મિત્રોને બધાને વધાવી લ્યો. અને સાહેબને વિનંતી કરીશ કે હજી સોહંગ રામ 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 સંત રામ રામ રામ. સોહંગ રામ 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 સંત રામ રામ રામ. સોહંગ રામ 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 સીતા રામ રામ રામ. સોહંગ રામ 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 સંત રામ રામ રામ. રાગ બદલાવું છું. ભૈરવી તાલી 2 મિનિટ માટે બેસી જાજો બેન. હા. સોહંગ રામ 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 સંત રામ રામ રામ. સોહંગ રામ 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 સંત રામ રામ રામ. સોહંગ રામ 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 સંત રામ રામ રામ. संत राम राम राम. सीता राम 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 संत राम राम राम. सीता राम 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 संत राम राम राम. सीता राम 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 संत राम राम राम.
જપી લે રામ 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 સંત રામ 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 પીલે રામ 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 સંત રામ 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 જપી લે રામ 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 સંત રામ 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 પીલે રામ 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 સંત રામ 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 સોહંગ રામ 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 સંત રામ 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 સોહન રામ 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 સંત રામ 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 સોહંગ રામ 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 સંત રામ 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 સોહમ 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 રામ 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 સંત રામ 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 શ્રી સંત રામ મહારાજ કી નગર નડિયાદ વતી સંત ભૂમિમાં માનનીય અશ્વિનભાઈએ આપણને સૌને મનોરંજનના માધ્યમથી જે મંથન પૂરું પાડ્યું છે એ માટે આપણે સૌ એમના ઋણી છીએ. એકવાર એમના માટે જોરદાર તાળી અને વારે વારે એ આપણને આવી રીતે રસ તરબોળ કરાવે એવી વિનંતી. આવતીકાલે સવારે શ્રીમદ ભાગવત કથાના છઠ્ઠા પડાવમાં સવારે 10 વાગે મળીએ. આવતીકાલે રાત્રે આપણું જ ઘરદીવડા સમૂહ ભાઈ સદાશિવ દવેનું શિવાનંદ વૃંદ અને એ વૃંદની સાથેની ભજન સંધ્યામાં આપને સૌને બરાબર 7:30 વાગે સંમેલિત થવા માટે વિનંતી છે. ફરીથી સૌને યાદ કરાવીએ કે આપણી મહાપૂર્ણિમાની આગલી સવારે 7 થી 9 ગુરુ પાદુકા પૂજન માટે શ્રી સંતરામ સમાધિ સ્થાન સન્મુખ આપણે સૌ મળીશું. સૌને હૃદયપૂર્વક જય મહારાજ.